નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસવીર છે. આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તીરંદાજો 3 કેટેગરીની સ્પર્ધાઓમાં સહભાગી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41.50 લાખ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તીરકામઠાના કસબને ખેલ કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં નારી શક્તિના કૌશલ્યને નિખારવામાં અવસરો ખેલકૂદ ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં પણ મળ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને સૌ નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ખેલાડીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 2024 પેરા ઓલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવનાર અને અર્જુન એવોર્ડ વિજેતા પેરા તીરંદાજ સુશ્રી શીતલ દેવીએ વિશેષ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય સર્વે અનિકેત ઠાકર, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તથા દિનેશભાઈ અનાવાડિયા, સચિવ રાજેન્દ્ર કુમાર, સંદીપ સાંગલે, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. આજનો અવસર નારી શક્તિ અને નારી શક્તિ કેવી રીતે આગળ આવી શકે, દરેકે દરેક ક્ષેત્રમાં કેવી રીતે આગળ આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો છે. આજે 51 શક્તિપીઠમાંથી એક એવી આ આદ્ય શક્તિપીઠ અંબાજી ધામમાં મહિલા તીરંદાજીની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન શક્તિની ઉપાસના પર્વ પછી દેશની યુવા નારી શક્તિના ખેલ કૌવત પ્રદર્શનનું આજે ધામ બન્યું છે. અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલું આ અંબાજી તીર્થ આદિજાતિ બંધુઓના વસવાટની પણ ભૂમિ છે. આદિજાતિ સમુદાયના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું આ વર્ષ છે. ભગવાન બિરસા મુંડાએ તીર કામઠાને આઝાદીની લડાઈનું સશક્ત શસ્ત્ર બનાવેલું. આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આ ભવ્ય આયોજન એ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતું આયોજન છે. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ માતા બહેનોના મહેનત અને સમર્પણનું સન્માન કર્યું છે. તીર કામઠાના કસબને ખેલ કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓ તેમની પ્રતિભાનો અહીં પરિચય આપવાની છે. અહીં આયોજિત આ તીરંદાજી સ્પર્ધામાં દેશના 28 રાજ્યોમાંથી 550થી વધુ બહેનો અહીંયા ભાગ લેવાની છે અને તેમને પ્રોત્સાહન કરવા માટે ગુજરાત સરકારે 41,50,000થી વધુ રૂપિયાના ઇનામોનું વિતરણ જાહેર કર્યું છે. હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સહિત આ આયોજન સાથે સંકળાયેલા સૌ કોઈને સફળ આયોજન માટે અભિનંદન આપું છું અને સ્પર્ધામાં ભાગ લઈ રહેલી તમામ બહેન દીકરીઓને પણ ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતે દરેક ક્ષેત્રની જેમ
સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ બહેનો દીકરીઓને વ્યાપક અવસરો મળે તેવું વાતાવરણ સર્જ્યું છે. મોદી સાહેબે ખેલે તે ખીલોના મંત્ર સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કરાવીને ખેલ પ્રતિભાઓને ખીલવવાનો અવસર આપ્યા છે. 2047ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજ સ્વસ્થ રહે તે પણ જરૂરી છે. એ માટે વડાપ્રધાનશ્રીએ ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને મેદસ્વીતા સામે દેશને જાગૃત થવાનું આહવાન કર્યું છે. આપણે સૌ ખેલને જીવનનો હિસ્સો બનાવીએ અને સમાજને મેદસ્વીતા મુક્ત બનાવવામાં સહભાગી થઈએ એવી અપેક્ષા સાથે વિરમું છું.